નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું સંકેશ જ્વેલર્સ લિમિટેડના મેઇનબોર્ડ આઈપીઓ વિશે. તેના વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સૌપ્રથમ કંપનીના વ્યવસાયની. તો સંકેશ જ્વેલર્સ લિમિટેડ એક મુંબઈ સ્થિત એસેટ લાઇટ જ્વેલરી કંપની છે, જે 22 કેરેટ અને 18 કેરેટના હાથથી બનાવેલા તથા કસ્ટમાઇઝ સોનાના દાગીના વ્યવસાયમાં સક્રિય છે. કંપની પોતાની ફેક્ટરી રાખવાને બદલે મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તે ડિઝાઇનિંગ, કાચા માલનું સોર્સિંગ અને માર્કેટિંગ સંભાળે છે, જ્યારે દાગીના બનાવવાનું પ્રત્યક્ષ ઉત્પાદન કામ બહારના સ્થાનિક કારીગરો અને જોબ વર્કર્સ દ્વારા કરાવે છે. કંપનીના પોર્ટફોલિયોમાં એન્ટિક ટેમ્પલ, કલકત્તા જ્વેલરી, ચોકર, બ્રાઇડલ સેટ, ઝુમખા, મંગળસૂત્ર, બંગડીઓ અને રિંગ્સ જેવી વિવિધ કેટેગરીના બીઆઈએસ હોલમાર્ક ધરાવતા દાગીના સામેલ છે. તે પોતાના દાગીનાનું વિસ્તરણ દેશભરમાં કરે છે, જેમાં કલ્યાણ જ્વેલર્સ, જોયા લુકાસ, પીએન ગાડગિલ જ્વેલર્સ, નોવેલ જ્વેલર્સ, આદિત્ય બિરલા ગ્રુપ અને ડીપી આભૂષણ જેવા મોટા કોર્પોરેટ તેમજ નોન કોર્પોરેટ ક્લાયન્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જ્યારે ગ્રાહકો પોતાનું સોનું એટલે કે બુલિયન અને ડિઝાઇન આપે, ત્યારે કારીગરો મારફતે કસ્ટમ જોબ વર્ક સર્વિસ પૂરું પાડીને તૈયાર દાગીના સીધા ક્લાયન્ટ સુધી પહોંચાડવાનું કામ પણ આ કંપની કરે છે. એટલે લગભગ તમને હવે કંપનીના વ્યવસાય વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે જલ્દીથી વાત કરી લઈએ કંપનીના ટાઈમ ટેબલની, કે આઈપીઓ ક્યારથી શરૂ થયો છે અને શું છે ટાઈમ ટેબલ. તો 18 તારીખથી આઈપીઓ શરૂ થયો છે, 20 તારીખે પૂરો થશે, એટલે કે કાલે પૂરો થશે. 25 તારીખે લિસ્ટિંગ છે. 5 રૂપિયાની ફેસ વેલ્યુ, 93 રૂપિયાનો ભાવ, 160 શેરની લોટ સાઇઝ અને 367 કરોડનો આઈપીઓ છે, જેમાંથી 274 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 93 કરોડનો ઓએફએસ છે. વાત કરી લઈ કંપનીના પરિણામોની. તો 2024, 25 અને 26 તમે જોઈ શકો છો કે 1061 કરોડવાળી આવક વધીને થઈ ગઈ 1630 કરોડ, અને 12 કરોડવાળો ચોખ્ખો નફો વધીને થઈ ગયો 106 કરોડ. તો ચોખ્ખા નફામાં રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો. 2024માં કંપનીની કુલ આવક જે આપણે વાત કરીએ 1061 કરોડ હતી, જે 2025માં 32% વધીને 1403 કરોડ થઈ, અને 2026માં 16%ના ગ્રોથ સાથે 1630 કરોડ ઉપર પહોંચી ગઈ. આ જ ગાળામાં કંપનીના ચોખ્ખા નફામાં અસાધારણ મલ્ટીબેગર ગ્રોથ નોંધાયો. વર્ષ 2024માં માત્ર 12 કરોડનો ચોખ્ખો નફો કરતી કંપની 2025માં 214%નો કૂદકો લગાવીને 40 કરોડનો નફો કર્યો, અને 2026માં ફરી 164%નો પ્રચંડ ઉછાળા સાથે 106.68 કરોડના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું. આ અસાધારણ નાણાકીય ઉછાળા પાછળ મુખ્યત્વે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં થયેલો તીવ્ર વધારો જવાબદાર છે. જાન્યુઆરી 2024માં સોનાનો ભાવ 62,387 પ્રતિ 10 ગ્રામ હતો, તે એપ્રિલ 2025 સુધીમાં વધીને 93,033 પ્રતિ 10 ગ્રામ અને 2026માં વધુ ઊંચાઈ પહોંચતા કંપની યુનિટ દીઠ જંગી રિયલાઇઝેશન અને ઊંચા પ્રોફિટ માર્જિનનો સીધો ફાયદો મળ્યો. આ ઉપરાંત ગોલ્ડ પ્રોડક્શનનું વોલ્યુમ 1796 કિલોથી વધીને 1936 કિલો થયું. એસેટ મોડેલ કામગીરીનો ખર્ચ નિયંત્રણમાં રહેવો અને કલ્યાણ જ્વેલર્સ તથા જોયા લુકાસ જેવા મોટા કોર્પોરેટ ક્લાયન્ટ્સ તરફથી મળેલા મજબૂત ઓર્ડરોએ કંપનીના નફાને 2024ના સ્તરેથી લગભગ 8 ગણાથી વધુ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોમાં પ્રથમ છે કે મજબૂત નાણાકીય ગ્રોથ છે કંપનીનો. શ્રેષ્ઠ રિટર્ન રેશિયો છે. એસેટ લાઇટ મોડેલ છે, એટલે કે પોતાની ફેક્ટરી કે મશીન ન હોવાથી મોટો કેપિટલ ખર્ચો નથી થતો કે મેન્ટેનન્સ ખર્ચો નથી થતો. ચોથું છે કે મોટા કોર્પોરેટ ક્લાયન્ટો છે. અને પાંચમું છે કે પ્રમોટર શ્રી કાંતિલાલભાઈ ખીમરાજ જૈન પાસે આ ક્ષેત્રનો 30 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે, એટલે કે અનુભવી પ્રમોટર્સ છે. નબળી બાબતો પણ છે. પ્રથમ છે કે થર્ડ પાર્ટી જોબ વર્કર્સ ઉપર વધારે નિર્ભરતા છે. બીજું છે કે સોનાના ભાવમાં જે અસ્થિરતા આવે તેનાથી ધંધામાં અસર થઈ શકે છે. ત્રીજું છે કે અમુક રાજ્યો ઉપર વધુ પડતી નિર્ભરતા છે. ચોથું છે કે ઓપરેટિંગ કેશ ફ્લો અને દેણાનું થોડુંક એક બાબત જોવા લેવી છે. અને છેલ્લું છે કે પ્રોડક્ટ રિટર્નનું વધતું પ્રમાણ, એટલે કે FY26માં 1177 કરોડના પ્રોડક્ટ કસ્ટમર પ્રેફરન્સ ડિઝાઇનના કારણે રિટર્ન થઈ, એટલે કે આવકના 7.22% જેટલું રિટર્ન રેશિયો થયો હતો. હવે વાત કરીએ મહત્વની કે આઈપીઓમાં શું કરવું. તો કંપનીનું 12.85નો પી વેલ્યુએશન ઇન્ડસ્ટ્રી એવરેજ 22ની સરખામણી આકર્ષક અને વ્યાજબી છે. આ ઉપરાંત 50%નો ઉત્કૃષ્ટ રિટર્ન ઓન નેટવર્થ અને ફ્રેશ ઇસ્યુના મોટાભાગના નાણાંમાંથી 158 કરોડ રૂપિયાનો ઉપયોગ બેંકનું દેવું ચૂકવવાની યોજના ધરાવે છે કંપની, અને બેલેન્સ શીટને મજબૂત બનાવે છે, અને ભવિષ્યમાં વ્યાજનો બોજો ઘટતા નફાકારકતામાં સુધારો લાવશે. તો બીજી તરફ નાણાકીય પાસા સુંદર હોવા છતાં બિઝનેસ મોડેલમાં કેટલીક મર્યાદાઓ સ્પષ્ટ દેખાય છે. કંપની 100% મેન્યુફેક્ચરિંગ માટે બહારના જોબ વર્કર્સ અને કારીગરો ઉપર નિર્ભર છે. ઓપરેટિંગ કેશ ફ્લોમાં અસ્થિરતા જોવા મળે છે. પ્રોડક્ટ રિટર્નનું પ્રમાણ થોડુંક ઊંચું છે, અને એન્કર બુકમાં પણ એક પણ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડની હાજરી નથી. આ તમામ પરિબળો દર્શાવે છે કે મૂળભૂત બિઝનેસ મોડેલમાં કોઈ વિશિષ્ટ કે અસાધારણ ખૂટે છે, એટલે કે બિઝનેસ મોડ ખૂટે છે. તો આખરી નિર્ણય અમારો એવો છે કે આ આધારે અમારા વાંચન અને આઈઆરપીના વિશ્લેષણના આધારે રોકાણકારો સસ્તા વેલ્યુએશન અને ફ્રેશ ઇસ્યુના ફાયદાને ધ્યાનમાં રાખી અને મર્યાદિત રિસ્ક સાથે ટૂંકા ગાળાના કોઈ નાના એવા લિસ્ટિંગ ગેઇન માટે અરજી કરવી હોય તો
કરવા માંગતા હોય તો તેમના માટે કદાચ એક તક બની શકે, પરંતુ જ્યાં સુધી બિઝનેસ મોડલ અને ઓપરેટિંગ કેશ ફ્લોમાં લાંબા ગાળાની સ્થિરતા ન દેખાય ત્યાં સુધી અંગત રીતે હું આઈપીઓને સ્કીપ કરવાનો જ વિકલ્પ પસંદ કરી શકે. હું અંગત રીતે આઈપીઓમાં અરજી કરવાનો નથી. લાંબા ગાળાના પોર્ટફોલિયો માટે લિસ્ટિંગ બાદ કંપનીનો પરફોર્મન્સ ઉપર નજર રાખીને જ આગળ વધવું હિતાવહ રહેશે. તો વાત કરીએ આપણે સંકેશ જ્વેલર્સ લિમિટેડના આઈપીઓ વિશે. માહિતી કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર.